હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 2 દિલ્હી સલ્તનત છે એનો અભ્યાસ કરીશું. પહેલા પાઠમાં આપણે શું જોયું? અલગ અલગ રાજપૂત જોયા, બરાબર? અલગ અલગ શાસકો જોયા રાજપૂત યુગના સમયમાં. તો હવેની વાત છે તો કે દિલ્હી સલ્તનતમાં કયા કયા સુલતાનોએ શાસન કરેલું એના વિશે આપણે જોઈશું. આમાં આપણે કુલ 4 વંશો જોઈશું. કયા કયા એ આપણે જોઈ. ચાલો. પ્રાચીન કાળથી જ દિલ્હી છે એ ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું મહત્વનું કેન્દ્ર હતું. ક્યારે? 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતો હતા જે એના સમયમાં જે દિલ્હી છે એ વેપાર વાણિજ્યનું મહત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. જો આ ક્વેશ્ચન MCQમાં પૂછવા લાયક. કઈ સદીમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ? તો યાદ રાખજો છોકરાઓ, 13મી સદીમાં. ઈસવીસન 1206 થી લઈને ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. દિલ્હી સલ્તનત કોને કહેવામાં આવે છે? તો કે આ સમયગાળો ખાસ યાદ રાખજો. પણ 1206 થી લઈને 1526 દરમિયાન ઉત્તર ભારતના જે સામ્રાજ્ય છે એના ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને જે શાસનકાળ છે એને દિલ્હી સલ્તનત કાળ તરીકે ઓળખવામાં આવે છે. સમયગાળો ખાસ યાદ રાખજો, 1206 થી લઈને 1526 દરમિયાન. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાનના હતા. મૂળભૂત ક્યાંના હતા? તો કે તુર્ક અને અફઘાનના. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ. 5 વંશ વિશે આપણે ભણવાનું છે. કયા કયા? ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. એની સાથે સાથે આપણે એ પણ જોઈશું. પણ મેઇન જે આપણે ભણવાનું છે એ કયા કયા વંશ છે એ આપણે ભણવાના છે. તો કે કયા કયા મુખ્ય આપણે ભણવાના છે? તો કે એક તો ગુલામ વંશ, 5 વંશ ભણવાના છે. ત્યાર પછી ખિલજી વંશ, પછી તુગલક વંશ, પછી સૈયદ વંશ અને લોદી વંશ. આ 5 વિશે દિલ્હી સલ્તનતના 5 વંશો વિશે આપણે ભણવાના છે. એમાંથી એક વાત યાદ રાખજો કે આ જે 4 વંશ છે ને એ ક્યાંના હતા? તો કે તુર્ક બાજુના હતા. બરાબર? ક્યાંના હતા? તુર્કના હતા. ને આ એક લોદી વંશ છે એ અફઘાનના હતા. અફઘાનનો વંશ છે. એટલે એમ એક્ઝામમાં પૂછાય કે અફઘાનનો વંશ કયો? તો યાદ રાખજો લોદી વંશ. બરાબર? તુર્ક ના પૂછાય, લગભગ તો પૂછાય તો અફઘાન જ પૂછાય, કેમ કે એક જ છે. એટલે લોદી વંશ છે એ અફઘાનનો હતો. આ 4 છે એ તુર્કના. એટલે એટલું યાદ રાખજો. અને આના માટે મેં સૂત્ર પણ બનાવેલું હતું. બરાબર? શોર્ટ્સમાં મૂકેલું પણ છે. કોકને એમ થાય કે આ મને યાદ નથી રહેતા આ વંશ, તેના માટે એક સૂત્ર પણ છે. શું છે? ગુલાબ ખીલે તો સુગંધ લો. આ સૂત્ર યાદ રાખી લો એટલે 5 વંશ યાદ રહી જાય. ગુલામ વંશ, બરાબર, ખિલજી વંશ, પછી તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ છે. એટલે આ સૂત્ર ન યાદ રહે તો આ સૂત્ર યાદ રાખી લેવાનું. બાકી 5 વંશ વિશે ખબર પડી ગઈ. 4 વંશ છે એ ગુલામ, ખિલજી, તુગલક ને સૈયદી કેના? તુર્કના. અને લોદી છે એ અફઘાન વંશ. બરાબર? ચાલો, સૌથી પહેલો વંશ આવશે તો કે ગુલામ વંશ. ગુલામ વંશનો સમયગાળો યાદ રાખવાનો. ઈસવીસન 1206 થી 1290 વચ્ચેનો સમયગાળો એટલે કે ગુલામ વંશનો. બરાબર? સમયગાળો ખાસ યાદ રાખવાનો. હવે ગુલામ વંશનું બીજું નામ જો પૂછાય તો આવશે મામલુક વંશ. નામ બીજું યાદ રાખી લેજો. ઘણીવાર ઓપ્શનમાં ગુલામ વંશનો ક્વેશ્ચન હોય પણ ઓપ્શનમાં ગુલામ વંશ આપ્યો જ ન હોય તો તમને બધાને આશ્ચર્ય થાય. પણ જો મામલુક વંશ આપ્યો હોય તો એમાં એ જવાબ આવે. એટલે ગુલામ વંશનું બીજું નામ મામલુક વંશ, એ યાદ રાખી લેજો. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં સિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે વિજય મેળવીને દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. દિલ્હી સલ્તનતની સત્તા સ્થાપી કોને? સિહાબુદ્દીન ગોરીએ. તમને ખબર છે આગલા ચેપ્ટરમાં આપણે જોયું તરાઈના 2 યુદ્ધ થયા હતા, તરાઈ 1 અને તરાઈ 2. તરાઈ 1 છે એ 1191માં થયું હતું અને તરાઈ 2 છે એ ક્યારે? 1192માં. તરાઈ 1માં પૃથ્વીરાજ ચૌહાણ છે એનો વિજય થયો હતો. તરાઈ 2 એટલે કે 1192માં જે યુદ્ધ થયું એમાં કોનો પછી વિજય થયો હતો? કે સિહાબુદ્દીન
ઘોરીનો વિજય થયો અને પછી એને દિલ્હીમાં સલ્તનતની સ્થાપી દીધી. મોહમ્મદ ઘોરીના મૃત્યુ બાદ એનો ગુલામ કુતુબુદ્દીન ઐબક છે એ દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન બન્યો. સાલ તો કે 1206. હવે શું થયું? એવો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે દિલ્હીનો પ્રથમ સુલતાન છે એ કોણ બન્યો? તો જવાબમાં આવશે કુતુબુદ્દીન ઐબક. દિલ્હીનો પ્રથમ સુલતાન કુતુબુદ્દીન ઐબક. સાલ યાદ રાખવાની તો કે 1206. ક્યારે? તો કે મોહમ્મદ ઘોરીના મૃત્યુ બાદ. માત્ર 5 વર્ષના શાસનકાળમાં એણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. 5 વર્ષ સુધી એને શાસન કર્યું. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા ઉપરથી પડી જવાના કારણે એનું મૃત્યુ થયું. હવે જો એક્ઝામ એવો ક્વેશ્ચન પૂછાય કે પોલો રમત રમતા ઘોડા ઉપરથી પડી જનાર સુલતાનનું નામ શું? તો શું આવે ભાઈ? તો કે કુતુબુદ્દીન ઐબક. કઈ સાલમાં? 1210માં એનું અવસાન થયું. કુતુબુદ્દીન ઐબક ના અવસાન બાદ એનો ગુલામ અને એનો જમાઈ ઇલ્તુત્મિશ છે ગાદી આવ્યો. હવે શું થયું? કુતુબુદ્દીન ઐબકનો એક જમાઈ હતો જેનું નામ હતું ઇલ્તુત્મિશ. કોણ? એટલે કે કુતુબુદ્દીન ઐબકની પુત્રી હતી એનો વર, એટલે કે એનો જમાઈ થયો ઇલ્તુત્મિશ છે. પછી હવે એ મરી ગયો એટલે હવે જમાઈનો વારો આવ્યો ગાદી ઉપર બેસવાનો. એણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચહેલગાહની સ્થાપના કરી. શેની સ્થાપના કરી? ચહેલગાહ. એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. ચહેલગાહ એટલે શું? જો એક્ઝામમાં પૂછાય કે ચહેલગાહની સ્થાપના કોણે કરી? તો કે કુતુબુદ્દીન ઐબકના જમાઈ. કોણે? ઇલ્તુત્મિશે. અને 40 તુર્ક અમીરોના દળની સ્થાપના કરી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. લાહોર રાજધાનીથી ક્યાં? પાછું દિલ્હી આવી ગયું. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. જો એમ ક્વેશ્ચન પૂછાય, ફરી પાછો MCQ નીકળે આમાંથી. ગુલામ વંશનો સાચો સ્થાપક કોણ? તો કે ઇલ્તુત્મિશ. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની પુત્રી રઝિયાને ઉત્તરાધિકારી સોંપી. હવે એના પુત્રો હતા પણ એને એવો વિચાર આવ્યો કે મારો એક પણ પુત્ર છે એ સુલતાન બનવાને લાયક નથી, તો એને એની પુત્રી હતી રઝિયા સુલતાન, જેના વિશે ખૂબ જ ચર્ચા હોય છે, બરાબર, બહુ જ પૂછાય છે ઘણીવાર. એ રઝિયા સુલતાન છે એ કોની પુત્રી હતી? ઇલ્તુત્મિશની પુત્રી હતી. એને શું કર્યું? ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યું. હવે સમજમાં આવી. કુતુબુદ્દીન ઐબકનો જમાઈ ઇલ્તુત્મિશ, એની પુત્રી છે રઝિયા સુલતાન, એ પછી ગાદીએ આવી. હવે પછી શું થયું? તો કે ઇલ્તુત્મિશ તો મરી ગયો. ઇલ્તુત્મિશના અવસાન બાદ એની પુત્રી રઝિયા સુલતાન છે એને દિલ્હીની ગાદી સોંપાઈ, જે દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા શાસક હતી. એટલે એવું પૂછાય કે દિલ્હીની ગાદી ઉપર આવનાર પ્રથમ મહિલા શાસક કોણ? તો રઝિયા સુલતાન. નામ યાદ રાખજો. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાન છે એના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ હતી. એના ભાઈઓ કરતાં પણ એની આ બેન છે એ કાબેલ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી, કેમ કે મહિલા હતી એટલે તમને ખબર છે એ સમયમાં મહિલા કોઈ પણ સારું કામ કરે તોય બધા એનું બોલતા જ હોય, બરાબર. એટલે એ સમયમાં મહિલા શાસનકર્તા તરીકે મળવું મુશ્કેલ હતું. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. અમીરોની સત્તા લાલસાને સતત ચાલતા વિદ્રોહોએ તેના શાસનનો અંત આણ્યો. હવે થયું એવું કે રઝિયા સુલતાને શું કર્યું? તો કે એ જ્યારે ગાદી ઉપર આવી, જો આખી વાર્તા સાંભળજો, એ જ્યારે ગાદી ઉપર આવી ત્યારે એને શું કર્યું કે જે ઇલ્તુત્મિશ છે એના જે પિતા છે એને જે ઓલા 40 અમીરોની જે સ્થાપના કરી હતી ને ચહેલગાહ, તો 40 તુર્ક અમીરોની જે કરી હતી સ્થાપના, દળની રચના, તો હવે એને શું વિચાર આવ્યો કે મારા હોવા છતાં આ તુર્કના જે અમીરો છે એની શું કામ અહીંયા રચના કરવામાં આવે, બરાબર છે, એને કાઢો ભાઈ, અહીંયા હું જ શાસન કરીશ. એવો એના મનમાં વિચાર આવે કે હું એટલી સક્ષમ છું કે મારે આ કોઈની જરૂર નથી, હું જ શાસન અહીંયા કરીશ. હવે આ વાત સાંભળીને ઓલા જે 40 દળ હતા જે તુર્ક અમીરોના, જે ઇલ્તુત્મિશે રચના કરી હતી, એ લોકોને વિચાર આવ્યો કે ભાઈ આનું સ્થાપન અમે કર્યું, બરાબર, ઇલ્તુત્મિશને મોટો કરવામાં અમારો હાથ છે, પૈસા અમે આપ્યા, મદદ અમે કરી, આ બધું જાળવી, સત્તાને જાળવી અમે રાખી, અને
આની પુત્રી છે એ એક જ વારમાં અમને એમ કે નીકળી જાવ ને હું શાસન કરીશ એટલે વરીશું, એવું તો ન જ ગમે ને. તો હવે એ લોકોને એમ વિચાર આવ્યો કે આને અહીંયાથી કાઢો ને આના શાસનનો અંત જોઈએ છીએ, આને અહીંયાથી કાઢો રઝિયા સુલતાન, નતર અમારું શું થશે ભાઈ, અમારો જ અડધો હાથ છે બરાબર આ બધું ઊભું કરવામાં, ને અમને જ હવે કહે છે કે તમે નીકળો એટલે શું, એવો વિચાર આવ્યો. અને બીજી એક વાત કે રઝિયા સુલતાન હતી ને એ એક યાકૂબ નામના પ્રેમી હતો, એના પ્રેમમાં પડી ગઈ, જે હબસી કહેવાય બરાબર. યાકૂબ યાદ રાખજો, આમાં નથી આપ્યું. યાકૂબ નામના પ્રેમમાં પડી ગઈ છોકરાના બરાબર. એ હબસી હતો. શું હતો? હબસી. અને ઘોડાહર એટલે ઘોડાનો તબેલો હોય ને એને એનો માલિક હતો ટૂંકમાં એમ. એ યાકૂબ હતો. હવે એ એના પ્રેમમાં પડી એટલે ઓલા લોકોને અમીરોનો જે દળ હતો એ લોકોને એ પણ વિચાર આવ્યો કે ઓહો આ દિલ્હી સલ્તનતનો જે સ્થાપક છે એની પુત્રી આવડી મોટી દિલ્હી સલ્તનત લઈને બેઠી છે એનું શાસન કરવા માટે, અને એ આ ઘોડાના તબેલાના છોકરાના પ્રેમમાં પડી, અને એ યાકૂબ અમે આટલા બધા લોકો તો હતા એવું એને વિચાર આવ્યો, બધા એની ઈર્ષા થઈ બરાબર કે આવું તો ન ચાલે. એટલે શું કર્યું એ લોકોએ બધાએ ભેગા થઈ અને યાકૂબ અને રઝિયાની હત્યા કરાવી દીધી. શું કર્યું? બંનેની હત્યા કરાવી દીધી, અને બે જણા હત્યા કરાવી દીધી એટલે બે જણા મરી ગયા, અને ત્યાં જ રઝિયા સુલતાનના શાસનનો શું થયો ભાઈ? તો કે અંત આવ્યો. શું થયું ભાઈ? તો કે અંત આવ્યો. હવે આખી વાર્તા સમજાણી તમને શું થયું એમ, શું કામ રઝિયા સુલતાનને મારી નાખવામાં આવી રીતે. હવે આપણે આગળ જોઈએ એટલે તમને સમજાશે. જો એટલે જ અહીંયા કીધું છે ને કે અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહો એના શાસનનો અંત આણ્યો. એના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં શું થયું? અંધાધૂંધી ચાલી. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસુરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. હવે એની પુત્રી તો વહી ગઈ, હવે બચ્યો કોણ? એનો પુત્ર નાસુરુદ્દીન, ઇલ્તુત્મિશનો પુત્ર નાસુરુદ્દીન. તો હવે એને એ લોકોએ બધાએ ગાદી ઉપર બેસાડ્યો. 21 વર્ષના શાસનકાળ દરમિયાન એનું પણ અવસાન થઈ ગયું. 21 વર્ષ સુધીને શાસન કર્યું એના છોકરાએ. કોને? નાસિરુદ્દીન. કોનો છોકરો હતો? ઇલ્તુત્મિશનો. એનું પણ અવસાન થઈ ગયું. ને પછી કોણ આવ્યું? તો કે ગિયાસુદ્દીન બલબન છે એ ગાદી ઉપર આવ્યો. નામ યાદ રાખજો, ગિયાસુદ્દીન બલબન. એણે ચહેલગાન દળનો નાશ કરી દીધો અને શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. એણે રાજાનું સ્થાન છે એ વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક હતો. એણે 22 વર્ષના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત ઉપર ખિલજી વંશની સ્થાપના થઈ. ત્યાર પછી હવે કોણ આવ્યું? ગિયાસુદ્દીન બલબન પછી ખિલજી વંશની સ્થાપના થઈ. તો હવે આપણે ખિલજી વંશ વિશે ભણવાનું છે. સમજાણું? ગિયાસુદ્દીન બલબને શું કહ્યું? તો કે ચહેલગાન દળનો સાવ નાશ જ કરી દીધો. ઓકે. અને ચહેલગાન સ્થાપના કોણે કરી હતી? તો કે ઇલ્તુત્મિશે. ચહેલગાનનો નાશ કોણે કર્યો? તો કે ગિયાસુદ્દીન બલબને. બે કોના કયા વંશના છે? બે ગુલામ વંશના છે. એવો પ્રશ્ન પૂછાય. ચહેલગાનનો શરૂઆત કયા વંશમાં થઈ અને અંત કયા વર્ષમાં થયો? બેમાં ગુલામ વંશ જ આવે. ખાલી રાજા બે સુલતાન છે એ બે અલગ અલગ નામ આવે. ચાલો હવે ખિલજી વંશ જોઈએ. તો સમયગાળો યાદ રાખજો, 1290 થી લઈને 1320 છે એ ખિલજી વંશનો સમયગાળો છે. જલાલુદ્દીન ખિલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. ખિલજી વંશનો સ્થાપનાર કોણ? જલાલુદ્દીન ખિલજી. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન, જલાલુદ્દીને 6 વર્ષ સુધી શાસન કર્યું. એના પછી દિલ્હીની ગાદીએ કોણ આવ્યું? તો કે સુલતાન અલાઉદ્દીન. હવે અલાઉદ્દીન ને જલાલુદ્દીન તમે પદ્માવત મૂવી જોયું હશે રણવીર સિંહનું, એટલે તમને કદાચ ખ્યાલ હશે આખી સ્ટોરી બરાબર. એમાં આવે છે આ બધું. એણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર વિજય પ્રાપ્ત કરીને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. હવે જો દિલ્હીમાં જલાલુદ્દીન ખિલજી છે એ શાસન કરતો હતો બરાબર. હવે એને શું કર્યું? તો કે અલાઉદ્દીન ખિલજીને ક્યાં રાખ્યો? તો કે કારા નામનો વિસ્તાર હતો. આખી વાત સમજજો. કારા નામનો વિસ્તાર હતો, એમાં કોને રાખ્યો? તો કે અલાઉદ્દીનને. કારા નામના વિસ્તારમાં રાખ્યો. અને પોતે ક્યાં રહ્યો જલાલુદ્દીન ખિલજી? તો કે દિલ્હીમાં શાસન કર્યું. હવે શું કરતો? એને અલાઉદ્દીનને એમ કીધેલું હતું કે તું જે ભાઈ જે કોઈ પણ લૂંટ કર, ગમે ત્યાંથી તું લૂંટ કર, એ બધો લૂંટનો જે સામાન છે, જે લૂંટમાં તું લઈ આવ એ અમને મોકલી દેવાનો કારાથી બરાબર. તારે એટલું કામ અમારું કરવાનું. તું જે પણ તું લૂંટીને લઈ આવે એ બધું અમને મોકલી દેવાનું. એટલે અત્યાર સુધી અલાઉદ્દીન શું કરતો? જે પણ કાંઈ લૂંટે એ લૂંટી અને શું કરે? તો કે દિલ્હી મોકલાવી દે બધું. હવે જ્યારે દેવગીરી લૂંટવા જાય છે, શું લૂંટવા જાય છે? દેવગીરી લૂંટવા જાય છે ત્યારે શું કરે છે?
દેવગીરીની લૂંટ કરે છે એટલે અલાઉદ્દીન ખિલજી શું કરે છે, બધો માલ છે દેવગીરી લૂંટી અને દિલ્હીની બદલે પોતે કારાર મોકલાવી દે છે. ક્યાં મોકલાવી? જ્યાં પોતે રાજ કરે છે ત્યાં બધો સામાન મોકલાવી દે છે. હવે જલાલુદ્દીન ખિલજીની જે બેગમ હોય છે એ કે છે, જલાલુદ્દીન ખિલજી આ બધું પિક્ચરમાં આવે છે, એમ કે છે કે ये जो अलाउद्दीन खिलजी है तो उसने सारा माल है वो देवगिरी जो लूटा है वो कारा भेज दिया, बराबर. तो अब हम क्या करेंगे એટલે એમ કે છે એવું કંઈક આવે છે, બરાબર. તો હવે જલાલુદ્દીન ખિલજીને વિચાર આવે છે કે ભાઈ આને તો જવા દેવા જેવો પણ નથી, બરાબર, અલાઉદ્દીન ખિલજીને, કેમ કે એ જ આપણને બધું લૂંટીને દે છે. તો હવે આપણે શું કરશી? તો શું કરે છે તો કે એવું વિચારે છે કે उसको एक नायाब तोहफा देना पड़ेगा. अलाउद्दीन खिलजी को ये देवगिरी जो लूटा है वो हमें चाहिए, तो उसके बदले में हमें उसको एक नायाब तोहफा देना पड़ेगा. તો શું કરે છે? એ જાય છે નાયાબ તોહફા. એ જ્યારે દિલ્હીથી કારા આવતા હોય છે અલાઉદ્દીન ખિલજીને મળવા, ત્યારે વચ્ચે છે ખંભાત આવે છે. શું આવે છે? વચ્ચે ખંભાત આવે છે. ત્યારે ત્યાંથી એક ગુલામ ખરીદે છે. શું ખરીદે છે? ગુલામ ખરીદે છે. એ ગુલામનું નામ હોય છે મલેક કાફુર. મલેક કાફુર, આ ગુલામનું નામ પણ યાદ રાખજો. મલેક કાફુર હોય છે, ગુલામને ખરીદે છે અને અલાઉદ્દીન ખિલજી પાસે જાય છે અને કહે છે કે મેં આપકે लिए एक नायाब तोहफा लाया हूँ, बदले में आप हमको देवगिरी जो लूटा है वो सारा सामान हमें दे दो. तो ये મલેક કાફુર છે, એ એને ગુલામ તરીકે દે છે અને કહે છે કે આપ જો બોલોગે वो ये आपके लिए करेगा, ये ऐसा गुलाम है. તો પછી શું થાય છે? એને લઈ લીધો અને જે લૂંટ્યું હતું એ બધું દઈ દીધું. અને પછી શું થાય છે? ધીમે ધીમે એ જેમ કહેતો એમ કરતો એનો ગુલામ. તો હવે અલાઉદ્દીન ખિલજી એ સમજી ગયો ધીમે ધીમે. તો એને શું કીધું? જલાલુદ્દીન ખિલજીની હત્યા કરી નાખ જા. તો મલેક ફાખુર છે તો એના માટે જ આવ્યો હતો કે એ જેમ કરે એમ મારે કરવાનું. તો એને જલાલુદ્દીન ખિલજીની હત્યા કરવા મોકલી અને હત્યા પણ કરી દીધી. સમજાણું? હત્યા પણ કરી દીધી. આ આખી સ્ટોરી છે, મગજમાં ફિટ થઈ ગઈ. હવે અલાઉદ્દીન ખિલજી છે એને જલાલુદ્દીન ખિલજીના દીકરી સાથે લગ્ન કરેલા. એની દીકરી સાથે લગ્ન કરી લીધા હતા. હવે આખી વાત સમજો અહીંયા. તો કે એણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. જો આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કોણે કરી? અલાઉદ્દીને ખિલજી વંશમાં. શેના માટે? તો કે ઘોડાને ઓલા મોરા પહેરાવવામાં આવે. ખબર છે? એટલે ખબર પડે કે આ દુશ્મનોના ઘોડા છે કે આપણા, બરાબર. આપણા ઘોડા હોય ને એક સરખા પહેરાવવામાં આવે. જે ઓલો મોરા તો નહીં પણ શું કહેવાય, સિક્કા મારવામાં આવે. સિક્કા જેવું એક મોહર મારવામાં આવે કે આ ભાઈ આટલા જે મોહર લાગેલા છે આ વંશના ઘોડા છે, બરાબર. એટલે ખબર પડી જાય, દુશ્મનના ઘોડાથી અલગ પડી જાય. એવી રીતે સૈનિકોને મોરા પહેરાવવામાં આવે. એટલે મોરા ઉપરથી ખબર પડે કે આપણો સૈન્ય. તો શું કરે સૈનિકો? હવે ભાઈ 1.5 લાખ સૈન્ય હોય તો એમાં બધાય થોડા એકબીજાને ઓળખતા હોય, તો ઘણા એકબીજાને જ મારવા માંડતા હોય છે. એના લીધે આ એ શું સિસ્ટમ બહાર પાડી? તો કે મોરા પહેરાવાના, જેથી એકબીજાને ખબર પડે કે આ તો આપણા જ ભાઈઓ છે, આને આપણે મારવાના નથી, બરાબર. એટલે આ સિસ્ટમ કોને શરૂ કરી? તો કે અલાઉદ્દીન ખિલજી. યાદ રાખજો, દાગ અને ચહેરા. હવે સમજાઈ ગયું? દાગ છે એ કોના માટે? ઘોડા માટે, સિક્કા જેવી મોહર મારવામાં આવતી. અને ચહેરા એટલે મોહરા સૈનિકોને આપવામાં આવતા. બીજું તો કે આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા સુધારા પણ એને કર્યા. કોણે? અલાઉદ્દીન ખિલજીએ. અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ થઈ ગયું. અવસાન થઈ ગયું, રાજ્યમાં બધું ખતમ થઈ ગયું. ખિલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુઘલક શાસનની શરૂઆત થઈ. પછી શેની શરૂઆત થઈ? તો કે તુઘલક શાસનની. હવે જો બીજી આમાં એક વસ્તુ યાદ રાખવા જેવી છે. અલાઉદ્દીન ખિલજીએ 2 કર છે એ બહાર પાડ્યા હતા, ગઢી કર અને ચરાઈ કર. અલાઉદ્દીન ખિલજીએ 2 કર બહાર પાડેલા, ગઢી કર અને ચરાઈ કર. આ ક્યાંય ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું પણ કર વિશે ઘણા ક્વેશ્ચન પૂછાય છે. ગઢી કર ને ચરાઈ કર કોણે? ગુલામ વંશના ખિલજી વંશના અલાઉદ્દીન ખિલજીએ. ગઢી કર કેના ઉપર લેવામાં આવતો? તો કે દુધાળા પશુ હોય ને, દુધાળા પાસે શું રહેણાંક વિસ્તાર હોય ને એના ઉપર છે ગઢી કર લેવામાં આવતો. કેના ઉપર? રહેણાંક વિસ્તાર ઉપર. અને ચરાઈ કર છે એ દુધાળા પશુ ઉપર લેવામાં આવતો. એટલે આ 2 કર યાદ રાખજો. કોના? ખિલજી વંશના સમયમાં ગઢી કર ને ચરાઈ કર નામના 2 કર. ફરીથી એકવાર લખું છું, ગઢી કર અને ચરાઈ કર. ચરાઈ એટલે દુધાળા પશુ ઉપર લેવામાં આવતો, ગઢી કર એટલે રહેણાંક વિસ્તારમાં મકાનો હોય એના ઉપર લેવામાં આવતો, બરાબર. ચાલો
હવે તુગલક વંશનો આપણે જોવાનું છે. ચાલો હવે એનો સમયગાળો તો કે ઈસવીસન 320 લઈને ઈસવીસન 1414 સુધી તુગલક વંશનો સમયગાળો. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો. પ્રતિભાવિત સુલતાન કોણ? તો કે મુહમ્મદ બિન તુગલક. તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર. જો પેલા લાહોરથી દિલ્હી રાજધાની આવી, પછી હવે દિલ્હીથી પાછી દૌલતાબાદ કોણ લઈ ગયું? તો કે મોહમ્મદ બિન તુગલક. હવે મોહમ્મદ બિન તુગલક છે એ કોનો દીકરો છે? તો કે ગિયાસુદ્દીન તુગલકનો દીકરો છે. કોનો દીકરો છે ભાઈ? તો કે ગિયાસુદ્દીન તુગલક, એના પિતા છે. હવે જ્યારે ગિયાસુદ્દીન તુગલક છે ને, એને કોના? મોહમ્મદ બિન તુગલકના પિતા. એ જ્યારે બંગાળ જીતીને આવ્યા ને ત્યારે એના દીકરો એટલે કે મોહમ્મદ બિન તુગલકે શું વિચાર્યું કે મારા પિતા છે એ આવડું મોટું જીત હાસિલ કરીને આવ્યા છે, તો મારે એના માટેનું સ્વાગત કરવું છે. તો સ્વાગત કરવા માટે એને એક આખો સ્વાગત મંડપ ઊભો કર્યો. બરાબર, કોના માટે? એના પિતા માટે. અને એના પિતા જ્યારે મંડપમાં આવ્યા, સ્વાગત મંડપમાં, ત્યારે એ મંડપ બરાબર અનાયાસે તૂટ્યો. અને તૂટ્યો એટલે ત્યાં ને ત્યાં જ છે એ ગિયાસુદ્દીન તુગલક છે એ મૃત્યુ પામ્યો. અને પછી રાજગાદી ઉપર એનો પુત્ર એટલે કે મુહમ્મદ બિન તુગલક આવ્યો. સમજાણું? આવી કંઈક સ્ટોરી છે. પ્રતીક, મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાનો સમાવેશ થાય, પરંતુ મોટાભાગની યોજનામાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. તેથી આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. તરંગી એટલે ગાંડા જેવી યોજના એમ. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા છે એ ભારતની મુલાકાતે આવ્યો. જો હવે એવો ક્વેશ્ચન પૂછાય કે આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા છે એ કોના સમયમાં આવ્યો તો ભારતના પ્રવાસે? તો કે મુહમ્મદ તુગલકના સમયમાં, એટલે કે તુગલક વંશમાં ભારતની મુલાકાતે આવેલો. મુહમ્મદ તુગલક બાદ એનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ છે એ ગાદી આવ્યો. હવે ભાઈ એના પછી કોનો વારો આવે છે? તો કે ફિરોઝ શાહનો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું. ફિરોઝ શાહ પછી કોનો વારો? ભાઈ તૈમૂર આવ્યો અને દિલ્હી ઉપર આક્રમણ કરી ગયો. ક્યારે? તો કે 1398 થી 99 વચ્ચે, જેથી સત્તાના પાયા છે હચમચી ગયા અને તુગલક સત્તા છે એ મર્યાદિત બની ગઈ. સારું, આખું પહેલેથી યાદ રાખજો. ગિયાસુદ્દીન તુગલક, બરાબર, એ બંગાળ જીતીને આવ્યા, એનું સ્વાગત કરવામાં એનો જે મંડપ હતો એ તૂટ્યો એટલે મૃત્યુ પામ્યો. પછી એનો પુત્ર આવ્યો મોહમ્મદ બિન તુગલક. એના પછી આવ્યો કોણ? તો કે ફિરોઝ શાહ તુગલક. એ કોણ હતો? એનો પિતરાઈ ભાઈ હતો. ફિરોઝ શાહ તુગલક છે આવ્યો તો એ પણ અવસાન પામ્યો. અને પછી તૈમૂરે છે એ શું કર્યું? તો કે તૈમૂર લંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું અને આખું તુગલક વંશનો નાશ થયો. સમજાણું? અને એ સમયમાં કોણ આવેલું હતું ભારતના પ્રવાસે? ઇબ્ન બતુતા, જેણે કાજી તરીકે નિમણૂક પામી, દિલ્હીના કાજી તરીકે. જો એવો પ્રશ્ન પૂછાય, ઇબ્ન બતુતાએ. હવે આવ્યો સૈયદ વંશ. તુગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશના સ્થાપક કોણ? તો કે ખિજ્ર ખાં. બરાબર, નામ યાદ રાખજો. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. લોદી વંશની સ્થાપના કોણે કરી? બહલોલ લોદી. બે વંશ ભેગા આપ્યા છે, લોદી વંશ અને સૈયદ વંશ. બેયનો સમયગાળો ખાસ યાદ રાખી લેજો. બહલોલ લોદી છે એ સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. છે લોદી છે એ અફઘાન જ છે, એટલે એમ પૂછાય કે દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક કોણ? તો કે બહલોલ લોદી. આ પણ પૂછાય છે એટલે યાદ રાખજો. લોદી વંશનો અંતિમ બાદશાહ કોણ હતો? તો કે ઇબ્રાહિમ લોદી. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં એનો પરાજય થયો. હવે આ આખી વાર્તા શું છે? તો કે ઇબ્રાહિમ લોદી જે હતો, આ જે અંતિમ બાદશાહ, એના કાકા છે એ પંજાબમાં હતા. ક્યાં હતા એના કાકા? તો કે પંજાબમાં. જેનું નામ શું હતું? દૌલત ખાન. શું નામ હતું એનું? દૌલત ખાન નામ હતું. હવે આજે દૌલત ખાન નામ હતું, બરાબર, એના કાકા હતા. એ ક્યાં જાય છે? બાબર પાસે જાય છે. ઇબ્રાહિમ લોદી યારે યુદ્ધ કરાવવા માંગે છે. દિલ્હી એને પોતાના હાથમાં કરવું હોય છે. જાય છે બાબર પાસે અને કહે છે કે બાબર, તમે તો જ્યાં જાઓ છો અહીંયા યુદ્ધ જીતીને જાઓ છો, તો મારા માટે એક કામ કરશો?
તો કે શું? તો કે દિલ્હી ઉપર ચડાઈ કરો ને, ત્યાં મારો ભત્રીજો બેઠો છે, બરાબર, એના કાકા એનો ભત્રીજો થાય કોણ? તો કે આ ઇબ્રાહિમ લોદી, એની આગળથી દિલ્હી જીતી આવો અને પછી મને અડધો ભાગ છે, અડધો એટલે કે તમારે જે દેવું હોય મને દિલ્હીનો થોડોક ભાગ આપી દેજો, બરાબર છે. બાબર કહે છે ભલે હાલ તારું એક કામ કરી દો. બાબર જાય છે યુદ્ધ કરવા. એ યુદ્ધ એટલે કયું યુદ્ધ? તો કે પાણીપતનું યુદ્ધ. દિલ્હી ઉપર આક્રમણ કરે છે. પાણીપતનું પહેલું યુદ્ધ 1526માં જે થાય છે, એમાં આવી કંઈક વાત હતી એટલે યુદ્ધ થયું હતું. પાણીપતનું પ્રથમ યુદ્ધ. હવે બાબર આક્રમણ કરે છે, જીતીને આવી જાય છે. પછી ઓલો દૌલત ખાન આવે છે કે ભાઈ હવે લાવ. બાબર કે ભાઈ હવે મારો વિચાર ફરી ગયો, તું નીકળ અહીંયાથી, બરાબર, હવે મારો વિચાર ફરી ગયો, હવે તો મારે જ અહીંયા દિલ્હી ઉપર શાસન કરવું છે, મારે તને કાંઈ દેવું નથી, તું નીકળ. એટલે ઓલો તો બેય બાજુથી રહ્યો છે, એટલે લાલચમાં બધું ગયું એનું. એટલે આવી કંઈક સ્ટોરી છે. આ તો તમને યાદ રહી જાય, બરાબર, એટલે તમને કહું છું. એટલે પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીનો પરાજય થયો. કોણ હરાવીને વયું ગયું? એને બાબર. અને સલ્તનત યુગનો અંત આવ્યો. હવે દિલ્હી સલ્તનતનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. બરાબર, ક્યારે મુઘલ શાસનની શરૂઆત થઈ? તો કે પાણીપતના પ્રથમ યુદ્ધમાં હાર થયો પછી મુઘલ શાસનની શરૂઆત થઈ. ખાસ યાદ રાખવાનું. બાબર દ્વારા દિલ્હીમાં મુઘલ શાસનની શરૂઆત થઈ, એ યાદ રાખી લેજો. ચાલો, 5 વંશ સમજાઈ ગયા. એમાં કોઈ ડાઉટ? સમયગાળો જોઈ લેજો, સાચા સ્થાપક જોઈ લેજો, બરાબર છે. બધી મેં સ્ટોરી પણ સરસ રીતે સમજાવી દીધી છે. હવે એની રાજ્ય વ્યવસ્થા કેવી હતી એ જોઈ. તો કે 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. શાસનના કેન્દ્રમાં કોણ હોય? સુલતાન. સુલતાનની સત્તા કેવી ગણાતી? સર્વોપરી ગણાતી. જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. એને મદદ કરવા માટે કોણ હતું? એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ છે અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે જ કરતો. મંત્રીમંડળ એની મદદ કરતું, પણ એની અંદર જે મંત્રીઓ છે એની નિમણૂક કોણ કરતો? એ સુલતાન પોતે જ કરતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. એમાં કેન્દ્રીય શાસન તો કે સુલતાન પછી મંત્રીમંડળ આવે. સુલતાન પછી કોણ આવતું? તો કે મંત્રીમંડળ. સુલતાનનો પ્રધાનમંત્રી છે એ કોણ કહેવાતો? વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો પણ હતો, બરાબર. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે અલગ અલગ વિભાગનો સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા હતી. જે અત્યારે છે એવી થોડી ઘણી વ્યવસ્થા તમને જોવા એમાં મળે કે સુલતાન પછી મંત્રીમંડળ હોય, બરાબર. પછી સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. પ્રધાનનો સમાનાર્થી જ વજીર થાય, બરાબર, એમ યાદ રાખવાનું. એટલે પ્રાંતીય એટલે શું? તો કે રાજ્ય માન્ય. પ્રાંત એટલે પ્રદેશ, બરાબર. જે પ્રાંતના કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું. જ્યારે સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. એનું કાર્ય શું હતું? તો કે જમીન મહેસૂલ એકત્ર કરવાનું. જ્યારે સુલતાનને મદદ પડે, લશ્કરની યુદ્ધ કરવા જવું હોય ત્યારે લશ્કર છે એ એકઠું કરીને દેવાનું એનું કાર્ય હતું. જોકે અલાઉદ્દીન ખિલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ. કેના ઉપર? ઇક્તેદારો ઉપર નિયંત્રણ સ્થાપવામાં આવેલ. હવે સ્થાનિક શાસન. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને સિક અને પરગણા કહેવામાં આવતા. જિલ્લાને સિક અને તાલુકાને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટી મુખી કે મુકાદમ કરતો એને પટવારી અને કારકુન છે એની મદદ કરજો. આ 3 શાસન વિશે યાદ રાખજો, બરાબર. હવે કિલ્લા અને અન્ય બાંધકામ કેવું હતું? તો કે દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. એટલે એમ પૂછાય કે ઇસ્લામિક શૈલીના સ્થાપત્યના નિર્માણની શરૂઆત ક્યારે થઈ? તો કે દિલ્હી સલ્તનતના સ્થાપનામાં. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાન, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે ઘણા બધા નોંધપાત્ર કૃતિઓ છે એ થઈ ગઈ. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં
કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું? જો આ ક્વેશ્ચન પૂછાયેલો છે ને પૂછાશે પણ ખરા કે કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ છે એ કોના સમયમાં નિર્માણ થયું? તો કે કુતુબુદ્દીન ઐબકના સમયમાં. ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કઈ? કુતુબ મિનાર. આ બે નામ યાદ રાખવાના. કુતુબુદ્દીન સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. એનું અવસાન બાદ બાકીનું કામ કોણે પૂર્ણ કરાવ્યું? ઇલ્તુત્મિશે. બરાબર, કુતુબ મિનાર બંધાવી તો લીધું પણ એનું એક જ માળ છે એ કુતુબુદ્દીન ઐબક બનાવી શક્યો. પછી મૃત્યુ પામેલો, એના પછીનું કામ કોણે સંભાળી લીધું? તો કે ઇલ્તુત્મિશે. ફિરોજ શાહ તુગલક અને સિકંદર લોદીએ એનો જીર્ણોદ્ધાર કર્યો. જો એટલે બધાય આવી ગયા આમાં, બરાબર, પિક્ચરમાં બધાય આવી ગયા. પછી લોદી અને ફિરોજ શાહ તુગલક ને સિકંદર લોદી બે એનો જીર્ણોદ્ધાર કર્યો. કુતુબુદ્દીન ઐબક નિમિત્ત અન્ય એક ઇમારત ઢાઈ દિન કા ઝોપડા. જો હજી ત્રીજી ઇમારતનું નામ આવ્યું, કયું? ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલ છે. ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ ક્યાં આવેલ છે? અજમેર. કોણે બંધાવેલી? કુતુબુદ્દીન ઐબકે. બરાબર. ઇલ્તુત્મિશના સમયમાં હોજે સમી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય. જુમા મસ્જિદનો સમાવેશ કોના સમયમાં? તો કે ઇલ્તુત્મિશના. જો આ બધું યાદ રાખજો એકો એક લીટી. ખિલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખિલજીએ બંધાવેલ અલ્લાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર, સીરી નામનો કિલ્લો, સીરી નામનું નગર અને હોજે ખાસનો સમાવેશ થાય છે. ખિલજી વંશ દરમિયાનના બધાય સ્થાપત્યો. તુગલક શાસન દરમિયાન કયા કયા? તો કે તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જોનપુર, ફિરોજપુર, ફતેહબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા. એટલે એમ કહેવાય છે, એવો ક્વેશ્ચન પૂછાય કે સૌથી વધારે નગરો છે એ તો કે તુગલક શાસન દરમિયાન વસાવવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરો, પુલા, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને સિહાબુદ્દીનનો મકબરો આ મુખ્ય છે. આ ચાર નામ યાદ રાખજો. ક્યારે? સૈયદ ને લોદી વંશમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને સિહાબુદ્દીનનો મકબરો એ મુખ્ય છે. હવે વિજયનગર સામ્રાજ્યની વાત કરીએ તો સાલ યાદ રાખજો, ઈસવીસન 1336 થી 1646. તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા શું થયું? તો કે ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ છે એ વધુ વણસી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થઈ ગયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર બધેનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર ને બહમની વિશે માહિતી મેળવીશું. હવે હરિરાય અને બુક્કારાય, હરિહરરાય બુક્કારાય, આ નામ બે યાદ રાખજો. નામના બે ભાઈઓએ 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી, જેનું નામ હતું વિજયનગર. બરાબર. ના કોને? તો કે હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ. સમયગાળો તો કે 1336માં. કઈ નદીના કિનારે? તો કે તુંગભદ્રા નદીના કિનારે. શરૂઆતમાં આ નગર એમના ગુરુ સ્વામી વિદ્યારણના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી શું કર્યું? તો કે વિજયનગર તરીકે એનું ઓળખ મળી. હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. વંશ પૂછાય તો સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં 4 વંશ યાદ રાખવાના. કયા કયા? સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિડુ વંશ. સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિડુ વંશ કયા? તો કે વિજયનગર સામ્રાજ્યના વંશ હતા. હરિહરરાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. પછી શું થયું? તો કે સાલુ વંશના શાસન પછી તુલુ વંશના સ્થાપના થઈ. હવે તુલુ વંશ જે છે એમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો. કોના જેવો? નામ શું? તો કે કૃષ્ણદેવરાય, જે માત્ર તુલુ વંશનો જ નહીં પણ સમગ્ર વિજયનગરનો શ્રેષ્ઠ શાસક સાબિત થયો. કોણ? કૃષ્ણદેવરાય. એટલું જ નહીં, એણે ભારતના એક મહાન શાસકનું પણ ગૌરવ પ્રાપ્ત કર્યું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધભૂમિ ઉપર પસાર થયું, છતાં પણ એણે વહીવટી તંત્રની ઉપેક્ષા જરા પણ કરી ન હતી. એણે રાજ્યમાં શું? તો કે તળાવો, નહેરો ખોદાવીને ખેતીવાડીને સમૃદ્ધ કરી, કેટલાક વેરાઓ નાબૂદ કરાવ્યા અને પ્રજાનો પ્રેમ મેળવ્યો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું. એને શું કર્યું? વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું.
કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો અને એને સંસ્કૃત ને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથ લખ્યા હતા. જો આ ગ્રંથ વિશે પૂછાઈ જાય કઈ ભાષામાં કૃષ્ણદેવરાય ગ્રંથ લખ્યા હતા એમ પૂછાય તો સંસ્કૃત અને તેલુગુ ભાષામાં. પછી એણે સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામી. આંધ્રના ભોજ કોને કહેવાય છે એમ પૂછાય તો કૃષ્ણદેવરાય આવે. હવે એના અવસાન બાદ વિજયનગરમાં શું થયું તો કે અંદરો અંદર કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં, જો આ યુદ્ધ નવું આવ્યું, તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય 1 સદી સુધી ટકી રહ્યું, પણ પહેલા જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. બરાબર. કયું યુદ્ધ? તાલીકોટા યુદ્ધ. કયા સમયમાં? 1565માં. ત્યાર પછી બહમનીનું રાજ્ય, સમયગાળો 1347 થી લઈને 1518. તુઘલક વંશના સમયમાં જે દખ્ખણમાં જફર ખાન બહમની રાજ્યની સ્થાપના કરી. કોણે સ્થાપના કરી બહમની રાજ્યની? તો કે જફર ખાને. સાલ કઈ? 1347. આ રાજ્યએ લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ ઉપર પ્રભાવ પાડ્યો. ઝફર ખાને અલાઉદ્દીન બહમનશાહ નામ ધારણ કર્યું અને એણે પછી શાસન કર્યું. એણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગ બનાવી, પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. જો નવી રાજધાની કઈ બનાવી? ગુલમર્ગ. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. નામ યાદ રાખજો. અહમદ શાહે ગુલમર્ગથી ક્યાં રાજધાની ખસેડી? બીડર ખસેડી. બીડરમાં એને અનેક ઇમારત બંધાવી. મુહમ્મદ શાહ ત્રીજાના વજીર મહમૂદ ગવા હતો. એણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની ગઈ, પરંતુ ત્યારબાદ તમામ સત્તા છે એનો વજીર હતો કાસિમ બરીદ, એના હાથમાં આવી ગઈ અને એ જ સમયમાં બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. એને આવડ્યું નહીં શાસન કરતા અને ત્યાં ને ત્યાં બહમની સામ્રાજ્યનો અંત આવી ગયો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. પહેલાં જે આખું એક પ્રદેશ ગણાતો 5 ભાગમાં છૂટું થઈ ગયું. હવે દિલ્હી સલ્તનત શાસનનો અંત ક્યારે આવ્યો તો કે સ્થાપના 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈને 320 વર્ષ પછી 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનનો અંત આવ્યો અને એની સાથેનો અસ્ત થયો. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી ને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદી આવ્યા. બધા જ સુલતાનો સારા નહોતા, ઘણા નિર્બળ પણ આવ્યા. દિલ્હીના મુસ્લિમ મહારાજ્ય અનેક તડકી છાયણી જોઈ અને અંતે શું થયું? દિલ્હી સલ્તનત શાસનનો અંત આવ્યો. અહીંયા આપણા પણ ચેપ્ટરનો અંત આવ્યો. હવે આપણે પહોંચ્યા સ્વાધ્યાય. તો આમાં આટલું યાદ રાખવાનું, આખી દિલ્હી સલ્તનત વિશે જ વાર્તા હતી. બરાબર. જે 5 વંશ મેઇન યાદ રાખજો. સ્વાધ્યાય જોઈએ. દિલ્હી સલ્તનતના ચહેલગાનની સ્થાપના કોણે કરી હતી ભાઈ? કોણે કરી હતી ચહેલગા નામની? તો કે ઇલ્તુત્મિશ. દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક, હવે તો આવડવું જોઈએ, રજિયા સુલતાના. દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? તો કે મુહમ્મદ તુગલક. વિજયનગરની સ્થાપના હરિહરરાય અને બુક્કારાય 2 ભાઈઓએ કરી હતી. ખાલી જગ્યા પૂરો. ઢાઈ દિન કા ઝોપડા ક્યાં આવેલું છે? તો કે અજમેરમાં. દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં કોણ હોય? તો કે સુલતાન. દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી. શ્રીનગર છે એ કોણે વસાવ્યું? તો કે અલાઉદ્દીન ખિલજી. પછી 1-2 શબ્દમાં ઉત્તર. કુતુબ મિનાર ક્યાં આવેલો છે ભાઈ? તો કે દિલ્હીમાં. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું? ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે. અલ્લાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? તો કે અલાઉદ્દીન ખિલજી. અને બહમની રાજ્યની સ્થાપના કોણે કરી? તો કે ઝફર ખાને. જો આવા 1-1 માર્કના ક્વેશ્ચન તમારી એક્ઝામમાં આવી જાય એટલે સ્વાધ્યાય ખાસ જોઈ લેવું. હવે ટૂંકમાં ઉત્તર આપો એવું તમારા ઉપર છોડું છું. બરાબર. તુઘલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ ક્યાં ક્યાં શહેરો વસાવવામાં આવ્યા, પછી સલ્તનત સમયમાં જે સ્થાપત્ય બન્યા એનું આખું વર્ણન કરવાનું, અને કૃષ્ણદેવરાય વિશે હમણાં જ આપણે જોયું એનું આખે ટૂંકમાં માહિતી આપવાની. આની સાથે આપણો દિલ્હી સલ્તનતનો પાઠ છે અહીંયા પૂરો થાય છે. ત્યાર પછી 3જું ચેપ્ટરમાં મારા નેક્સ્ટ વિડીયોમાં મળશે, જેમાં મુઘલ શાસનની શરૂઆત થશે. એ પણ ચેપ્ટર ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો ફટાફટ આ એક વિડીયો પાછો રિપીટ જોઈ લ્યો, ત્યાં હું નવો 3જું લેક્ચર લઈ આવીશ. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ.